પ્રાસંગિક વિષય વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 એપ્રિલને વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે। આ દિવસનો ઉદ્દેશ્ય માનવ વિકાસના તમામ પાસાઓમાં સર્જનાત્મકતા અને નવીનતાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે, પ્રગતિને આગળ ધપાવવામાં અને વૈશ્વિક પડકારોને સંબોધવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવાનો છે, જેને વૈશ્વિક લક્ષ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ 80 દેશોના સમર્થન સાથે UN ઠરાવ 71-284 સાથે બનાવવામાં આવ્યો હતો। પ્રથમ વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ 21 એપ્રિલ 2018ના રોજ ઉજવવામાં આવ્યો। આ દિવસનો હેતુ વ્યક્તિગત અને જૂથ સ્તરે સર્જનાત્મકતા બહુશાખાકીય વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે, જે યુનેસ્કો, UNDP અને UNOSSC દ્વારા સર્જનાત્મક અર્થતંત્ર પરના એક વિશેષ અહેવાલ મુજબ 21મી સદીમાં રાષ્ટ્રોની સાચી સંપત્તિ બની છે। આજે 21 એપ્રિલે ઉજવાતા વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ 2025ની થીમ છે સ્ટેપ આઉટ અને ઇનોવેટ। આ થીમ વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમના સર્જનાત્મક વિચારો પર પગલાં લેવા અને સકારાત્મક પરિવર્તન માટે તેનો અમલ કરવા પ્રોત્સાહિત કરે છે। આ દિવસનો હેતુ સમસ્યાઓના ઉકેલ અને પ્રગતિને આગળ ધપાવવામાં સર્જનાત્મકતા અને નવીનતાના મહત્વને પ્રકાશિત કરવાનો છે। વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસની સ્થાપના કેનેડિયન મહિલા માર્સી સેગલ દ્વારા કરવામાં આવી હતી। માર્સી સેગલ વર્ષ 1977માં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્ટડીઝ ઇન ક્રિએટિવિટીમાં સર્જનાત્મકતાનો અભ્યાસ કરી રહી હતી। પછી તેણે નેશનલ પોસ્ટ અખબારમાં એક હેડલાઇન જોઈ, જેમાં લખ્યું હતું કેનેડા ઇન ક્રિએટિવિટી ક્રાઇસિસ। આ જોઈને સેગલના મનમાં વિચાર આવ્યો કે નવા વિચારો સર્જનાત્મકતામાં મદદ કરશે અને લોકોની સર્જનાત્મકતા તેમને કોઈપણ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં કે નિર્ણય લેવામાં મદદ કરશે। નવીનતા એટલે કંઈક નવું રજૂ કરવું, સ્થાપિત કોઈપણ બાબતમાં ફેરફાર કરવો, પહેલીવાર અથવા જાણે કંઈક નવું રજૂ કરવું। તો સર્જનાત્મકતા એટલે સર્જનાત્મક હોવાની સ્થિતિ અથવા ગુણવત્તા, પરંપરાગત વિચારો, નિયમો, પેટર્ન, સંબંધો અથવા તેના જેવા અન્ય બાબતોને પાર કરવાની અને અર્થપૂર્ણ નવા વિચારો, સ્વરૂપો, પદ્ધતિઓ, અર્થઘટન વગેરે બનાવવાની ક્ષમતા, મૌલિકતા, પ્રગતિશીલતા અથવા કલ્પના। આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે સર્જનાત્મકતા જરૂરી છે, જે વધુ પ્રગતિ તરફ લઈ જાય છે। ઇનોવેટિવ એટલે કંઈક નવું રજૂ કરવું, કંઈક નવું શીખીને ફેરફારો કરવા। તે એવી પરિસ્થિતિમાં લાગુ કરી શકાય છે જ્યાં નવું એ કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે નવું નથી, ફક્ત નવું છે। ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યવસાય એવી સેવા આપવાનું શરૂ કરે જે અન્ય સમાન વ્યવસાયો પહેલા ઓફર કરતા ન હતા, પરંતુ સેવા અન્ય સ્થળોએ ઓફર કરવામાં આવતી હતી, તે નવીન છે, પરંતુ જરૂરી નથી કે સર્જનાત્મક હોય। સેવા પહેલા અસ્તિત્વમાં હતી, તેઓ ફક્ત તેને તેમના વ્યવસાયમાં ઉમેરી રહ્યા છે। જ્યારે સર્જનાત્મકતા એટલે કલ્પના શક્તિનો ઉપયોગ કરવો અને મૌલિક વિચારો સાથે આવવું। સર્જનાત્મકતા એક પગથિયું હોઈ શકે, નવીનતા સર્જનાત્મકતાનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે એક વસ્તુ નથી। નવીનતા એ સર્જનાત્મકતાના ઉપયોગનું એક પરિણામ હશે। UN દ્વારા 21 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી। આ દિવસની સ્થાપના 25 મે 2001ના રોજ કેનેડાના ટોરેન્ટોમાં કરવામાં આવી હતી। યુનાઇટેડ નેશન્સ અનુસાર સર્જનાત્મકતાની કોઈ સાર્વત્રિક સમજ હોઈ શકે નહીં। આ ખ્યાલ આર્થિક, સામાજિક અને ટકાઉ વિકાસના સંદર્ભમાં કલાત્મક અભિવ્યક્તિથી લઈને સમસ્યા નિવારણ સુધીની વ્યાખ્યા માટે ખુલ્લો છે। આ દિવસનું ધ્યેય સર્જનાત્મક લોકો માટે આંતરરાષ્ટ્રીય મેળાવડા સ્થળ તરીકે સેવા આપવાનું છે। દરેક કંઈક નવું વિચારતા રહીએ, જોતા રહીએ અને શેર કરીએ। એમાંથી કંઈક નવું સર્જન કરી સતત વિકસતા રહીએ, એ જ આજના દિવસની સાર્થકતા। આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ।